આજની અમારી સવાર પડી નમોકા એમ્પાયરના ધ માઉન્ટ વેલી રિસોર્ટની અંદર, જેનું લોકેશન છે કુંભલગઢ રાજસ્થાન. અને આવતાની સાથે આ ભાઈનું કબૂતર નીચે પડી ગયું. બાબા નાના છોકરાઓ જોડે બાસ્કેટબોલ રમવા ગયા ને એમાં હારી ગયા. જ્યાં હોય ને કેમેરા ખોલીને ઊભા જ રહી જાય. ત્યાર પછી અમે બપોરનું ભોજન લીધું. ભોજન કરીને મારો વજન વધી ગયો, એટલા માટે મેં જીમ જોઈન કરવાનો વિચાર કર્યો. જીમમાં જઈને હું અલગ અલગ સાધનો જોડે બથોડા ભરવા લાગ્યો. એટલી જ વારમાં મારું વજન ઘટી ગયું અને મારે ફરીથી ભોજન કરવું પડ્યું. ત્યાર પછી બાપુએ સાફો બાંધ્યો ને અમે લોકો આવી ગયા સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા માટે. ત્યાં મને એક ભાઈએ વિશેષ પ્રકારનું પીણું પાયું. સ્વિમિંગ પુલમાં ધુબાકા મારીને ઠાક્યા એટલે બધા અલગ અલગ પ્રકારની ફદુડિયું ફરવા માંડ્યા. અને આજે પાછો સુરેન્દ્રનગર વાળા મકસુદભાઈનો બર્થડે હતો એટલે કેક કાપવાની હતી. સવારમાં જાગીને ફટાફટ તૈયાર થઈ ગયું, પાછો સોફા ઉપર જઈને હુઈ ગયો. ત્યાર પછી મને રિસોર્ટની અંદર અલગ અલગ જગ્યાએ આંટો મારવાનો વિચાર આવ્યો અને અલગ અલગ જગ્યાએ જઈને હું વિડીયો ઉતારવા લાગ્યો. આંટા મારીને હું થાકી રહ્યો એટલે મને પોપૈયા અને સાકર ટેટી ખાવાનું મન થયું. હું ને મારો ભાઈબંધ પછી કોકના રૂમની અંદર ઘૂસી ગયા અને અમને ગરમ પવન ખાવાનું મન થયું. અને પછી અમે લોકો નાનકડી રીલ શૂટ કરવા લાગ્યા. મારા ભાઈબંધોએ કાચની બોટલની અંદર પાણી પીધું અને તેઓ સાંસ્કૃતિક નૃત્ય કરવા લાગ્યા. અને પછી અમે લોકોએ ધાબા ઉપર આવીને ડ્રોન ચડાવ્યું. ડ્રોનને થોડુંક માખણ લગાવ્યું એટલા માટે ભાગવા માંડ્યું અને વિડીયો શૂટ કરવા લાગ્યું. એટલી જ વારમાં મને ટેબલ ઉપર આલોટવાનું મન થયું. બપોરનું ભોજન કરતા હતા એટલી વારમાં 2 રૂપિયા વાળા હીરોનો વિડીયો કોલ આવ્યો અને આ છે દેવતભાઈ કહેતા હતા એવડી લુંગી. પછી મેં મારો થેલો પેક કરી લીધો. નાનકડી એવી ગિફ્ટ મળીને હવે ટાઈમ થઈ ગયો તો અહીંથી ખસકાવાનો. થેલા બેલા બસની અંદર મૂકીને પાછા બસમાં બેસી ગયા. રસ્તામાં નાનકડો એવો હોલ આવ્યો ને આ ભાઈ તો નાચવા લાગ્યા. પાછળની સીટ ઉપર બેસીને અમે થોડા કુરકુરિયા ખાધા. પછી મોટા મોટા ક્રિએટરો વચ્ચે જઈ હાઈ લેવલની મીટિંગ. ફાઇનલી રાતના 2 વાગ્યે અમદાવાદ પહોંચ્યા ને અમદાવાદથી ડમ્પરમાં બેને પહોંચી ગયા સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરથી બપોરના 12 વાગ્યા ટ્રેનની અંદર બેઠો ને પહોંચી ગયો જુનાગઢ. જુનાગઢ પહોંચીને મારે તરત જવાનું હતું કોલેજે, કેમ કે આજે હતું ડિનર નાઇટ. અમારી કોલેજમાં ચાલતું હતું એન્યુઅલ ફંક્શન. બીજા દિવસે હું ને મારો ભાઈબંધ ઉતર્યા મેદાનમાં, કેમ કે અમારે બંનેને ત્રિપકી દોડમાં ભાગ લેવાનો હતો. ભાગ લીધો અને જીતી પણ ગયા. બીજા દિવસે અમારી કોલેજમાં હતી ડીજે નાઇટ. ડીજે વાળા ભાઈનું સ્કૂટર હલવાઈ ગયું અને મેં થોડીક એમની મદદ કરી. એના પછીની રાતે હતી કલ્ચરલ નાઇટ અને આજ તો મેં અમારા પ્રોફેસરોને પણ નાચતા જોયા.